ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. ધ લો, એનું બીજું નામ છે લો ઓફ ઓપોઝિટ્સ, વિરોધોનો નિયમ. તો થોડુંક આપણને એક સમજમાં આવશે કે દ્વૈત એટલે શું. હરેક વસ્તુ જીવનની અંદર આ લો ઓફ પેન્ડ્યુલમથી બંધાયેલું છે. હરેક વસ્તુ જે થાય છે આ લોની અંદર થાય છે. એનો સિમ્પલ નિયમ છે કે હરેક વસ્તુ બે ઓપોઝિટ્સની વચ્ચે ફરે છે. બે ઓપોઝિટ્સની વચ્ચે ફરે છે, લોલકની જેમ સ્વિંગ. આ વસ્તુ આપણે આપણા સાયકોલોજીકલ દુનિયામાં ઓબ્ઝર્વ કરવાનું છે. પ્રકૃતિની અંદર આ વસ્તુ દેખાય છે. ક્યાં દેખાય છે? કઈ જગ્યાએ દેખાય છે? દિવસ અને રાત, હાઈ ટાઈડ અને લો ટાઈડ, બરાબર. પછી ઉનાળો અને શિયાળો. તો પ્રકૃતિની અંદર ઘણા બધા પેન્ડ્યુલમ્સ છે, પણ આપણી સાયકોલોજીકલ દુનિયાની અંદર પેન્ડ્યુલમ્સને ઓબ્ઝર્વ કરવું, એની સાથે રહેવું, એને સમજવું જરા મુશ્કેલ છે. આપણી અંદર ઘણા બધા પેન્ડ્યુલમ્સ છે, એક નહીં ઘણા. કોઈકના દોરા લાંબા છે, કોઈકના દોરા ટૂંકા છે. હું સ્કૂટર પર જાઉં છું, સરસ સીનરી છે, એકલો છું રસ્તા ઉપર, એકદમ રિલેક્સ છું, તો મારું પેન્ડ્યુલમ રિલેક્સેશનના એક છેડે છે. સામેથી એક મોટું ટ્રક સ્પીડમાં આવે છે તો પેન્ડ્યુલમ રિલેક્સેશનમાંથી ટેન્શનમાં જાય છે. આ પેન્ડ્યુલમનો દોરો બહુ લાંબો છે, સોરી ટૂંકો છે, ટૂંકો છે. પેન્ડ્યુલમનો દોરો બહુ ટૂંકો છે, રાઈટ. અમુક પેન્ડ્યુલમના દોરા એકદમ લાંબા હોય છે. મને જીવનની શક્તિ એના પીક ઉપર જાય છે અને પાછી ઝીરો સુધી આવે છે, એ મને દેખાતી નથી. છેતરી જાય છે મને જીવન. રાઈટ. તો કોઈક દોરા લાંબા છે, કોઈક દોરા ટૂંકા છે. હવે સૌથી સિમ્પલ પેન્ડ્યુલમ આપણી અંદર જોવાનું તો એ કઈ વસ્તુ હશે? સૌથી સિમ્પલ, ગમો અણગમો. હર ક્ષણે અત્યારે આપણે ખુશ હતા, 5 મિનિટ પછી દુખી છે, 5 મિનિટ પછી આમથી આમ. એ ગમો અણગમો એકદમ સ્પીડમાં એ પેન્ડ્યુલમ હર ક્ષણે આપણી અંદર ફરી રહ્યું છે. ખુશી આવી, ડિપ્રેશન આવી ગયું, પ્રેમ થયું, પ્રેમમાંથી ધૃણા થઈ ગઈ. આજે હા પાડું છું, આવતીકાલે ના પાડું છું. અત્યારે ચોક્કસપણે મને એમ જ છે ને, પણ હવે મને સંદેહ છે. આ એક એક પેન્ડ્યુલમ સાયકોલોજીકલ દુનિયામાં ફરતા હોય છે. કોઈક ધીમી ગતિએ ફરે છે, કોઈક સ્પીડમાં ફરે છે, રાઈટ. અમુક લોકો વર્ષો સુધી સાથમાં રહ્યા તો વર્ષો સુધી એ લોકોના મગજમાં શ્યોર હતું, અને પેન્ડ્યુલમ ફરી ગયું તો હવે ડાઉટ આવી ગયો. તો પેન્ડ્યુલમ શ્યોરમાંથી ડાઉટ, પણ એ ધીમી ગતિએ પેન્ડ્યુલમ ફર્યું. એટલે જીવન જે છે એ બે પોલ, શું કહેશું, બે
હા, છેડા બે ધ્રુવની વચ્ચે જીવનનું લોલક ફર્યા જ કરે છે. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન ઓફ સેન્ટર્સ, સેલ્ફ ઓબ્ઝર્વેશન ઓફ પેન્ડ્યુલમ. અઘરું છે. હર ક્ષણે ફર્યા કરે છે, હર ક્ષણે ફર્યા કરે છે. ઇવન બોલતો જઈશ અત્યારે તમારી અંદર કોઈક પોઈન્ટે કંટાળો આવશે, કોઈક પોઈન્ટે ઇન્ટરેસ્ટ આવશે, કોઈક પોઈન્ટે કંટાળો આવશે, ઇન્ટરેસ્ટ આવશે ને ચાલ્યા જ કરશે પેન્ડ્યુલમ. હવે આપણી દ્રષ્ટિ જે છે એ આઈડેન્ટિફાઈડ દ્રષ્ટિ છે, તદાત્મ્ય વાળી દ્રષ્ટિ છે, નેરો દ્રષ્ટિ છે. એટલે શું થાય છે? શું થાય છે? આપણને ઓલવેઝ એક જ છેડો દેખાય છે, બીજો છેડો દેખાતો નથી. જીવનમાં 3 ફોર્સીસ છે, પણ આપણને 2 પણ દેખાતા નથી. આ 2 ફોર્સીસની વાત છે. થર્ડ ફોર્સ તો બહુ દૂરની વાત છે. અને લોકો આવીને મને કહે કે આ મારા જીવનમાં થર્ડ ફોર્સ આવી ગયો એટલે હું મારે હસવા સિવાય કંઈ બીજું થઈ કરી ન શકું. જ્યાં 2 નથી દેખાતા ત્યાં 3 કેવી રીતે જોવાના? 2 ફોર્સીસ, વન ગોઈંગ ધીસ વે, વન ગોઈંગ ધીસ વે. એનો બીજો મતલબ છે કે એવરીથિંગ ઇઝ કેપ્ટ ઇન ચેક, એવરીથિંગ ઇઝ કેપ્ટ ઇન બેલેન્સ. હરેક વસ્તુ ચેકમાં, એટલે શું કહેશો? એની ઉપર નિયંત્રિત છે. એ જેમ ફાવે તેમ આગળ જઈ ન શકે, એ નિયંત્રિત છે. હા, એ બેલેન્સમાં એને રહેવું પડે. શિયાળાને એમ થાય કે હું કાયમ માટે રહું તો એ એના હાથમાં નથી. ઉનાળો આવીને શિયાળાને ઝાડુ મારી દેશે. રાઈટ? અને જેમ શિયાળાની ઠંડી વધતી જાય છે, બરાબર ઉનાળાની ગતિ હા એકઠી થતી જાય છે. એ આપણને દેખાતું નથી, એ આપણને દેખાતું નથી. એટલે હરેક જગ્યાએ બેલેન્સ છે, હરેક જગ્યાએ ચેક છે, રોકવું. આપણા શાસ્ત્રને આ રોકવું, આ જે 2 નો નિયમ છે એને શું કીધેલું? યમ. યમ. કોઈ પણ વસ્તુ કાયમ માટે ટકી શકે એમ નથી. યમ આવીને એને બદલાવી નાખે છે અને ફરીથી ઉલટી ગતિમાં ચાલ્યું જાય છે. એવરી ફોર્સ હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. આ નિયમ છે. હવે થોડી ગહેરાઈમાં જાય આ વસ્તુ. આપણે કોઈ જુદી દ્રષ્ટિથી આ વસ્તુને જોઈએ તો ગહેરાઈની એવી એક દ્રષ્ટિ આપણે જોઈએ કે હરેક વસ્તુનું ઓપોઝિટ છે, વિરોધ છે, જેના થકી એ છે અને જેના થકી એ બેલેન્સમાં છે. એનો એના થકી એનો એનો હયાતી છે અને એના થકી એનો વિરોધ પણ છે. આ દ્વૈતનો નિયમ જે છે ને બહુ મુશ્કેલ વાળો નિયમ છે. એના થકી એ છે, એના થકી એનો વિરોધ પણ છે. શું કીધું એને? દિવસ અને રાત. આપણે જુદી રીતે લઈએ, ડાર્કનેસ અને લાઇટ, પ્રકાશ અને અંધકાર. તો 2 વસ્તુ છે કે એક વસ્તુ છે? શું કામ એક વસ્તુ છે? એકબીજાની ઉપર આધારિત છે. જો પ્રકાશ ન હોય તો અંધકારની શું કહેવાય હયાતી નથી, અને અંધકાર ન હોય તો પ્રકાશની હયાતી નથી. આપણને આપણી દ્રષ્ટિમાં 2 અલગ દેખાય છે, બંને છે એક. અને આ સમજવું જરા મુશ્કેલ છે. હા, આ સમજવું જરા મુશ્કેલ કે બંને અલગ નથી, એકની ઉપર એક નિર્ભર છે. બંનેને જ્યારે આપણે કાપીએ ત્યારે પેન્ડ્યુલમના 2 છેડા થાય છે. હકીકતે એ એક જ વસ્તુ છે. એ એક વસ્તુને આપણે શું કહેશું? લાઇટ ડાર્કનેસ શું કહેશું? પ્રકાશ અંધકાર. એને એક જ વસ્તુ કહેવી પડે.
એવી રીતે સોરો, ઉદાસીનતા, જોય, આનંદ એ અલગ વસ્તુ છે કે એક જ વસ્તુ છે? ઉદાસીનતા વગર આનંદ નથી ને આનંદ વગર ઉદાસીનતા નથી. એ બંને એક વસ્તુ છે. એટલે આ જ્યારે આપણે સમજી ગયા કે આ બંને એક જ વસ્તુ છે, એને કાપીએ છીએ ત્યારે આ બાજુ ઉદાસીનતા આવે છે, આ બાજુ આનંદ આવે છે, પણ એ હકીકતે એક જ વસ્તુ છે. જીવનમાં હરેક વસ્તુ ડબલ છે. હરેક વસ્તુ ડબલ છે. એ ડબલ એની માટે છે કે એકની હયાતી બીજાની ઉપર નિર્ભર છે. એટલે આ જો દ્વૈતના નિયમમાંથી મુક્ત થવું હોય તો એનો એક જ રસ્તો છે, અંદરના પેન્ડ્યુલમને લાંબા સમય સુધી ઓબ્ઝર્વ કરવું પડે. હવે આ બહુ વિચિત્ર વસ્તુ છે. બંને એક છે છતાંય એકબીજાને મારી નાખે છે. પ્રકાશ અંધકારને મારી નાખે છે, અંધકાર પ્રકાશને મારી નાખે છે, છતાંય પ્રકાશ અને અંધકાર એક જ વસ્તુ છે. છે ને? એટલે આ ઓપોઝિટ્સ છે, એકબીજાના વિરોધી છે, છતાંય એક જ વસ્તુ છે. એ એકને કાપવાથી છે. આપણને ભૂખ લાગે છે, ખાઈ લઈએ છે આપણું પેન્ડ્યુલમ, ભૂખ લાગી હતી એમાં હવે સંતોષ થઈ ગયો, ફરીથી પેન્ડ્યુલમ સંતોષમાંથી ભૂખ લાગે છે. આ બંને એક જ વસ્તુ છે. અને ઘણી વાર સંતોષ થઈ ગયું પછી ખાવાનાની એક જાતની અદેખાઈ થઈ જાય છે, ડિસ્ગસ્ટ થઈ જાય છે, અરુચિ થઈ જાય છે. અને આ સ્ટડી કરવું પડે આપણી અંદર કે જ્યારે મને ભૂખ લાગી ત્યારે મારો પેન્ડ્યુલમ અહીંયા છે અને અંદર આપણે આપણી જાતને બોલીએ કે હવે હું ખાઈ લઈશ એટલે પેન્ડ્યુલમ અહીંથી અહીં ફરવાની છે. અને બંને સ્થિતિની અનુભૂતિ લેવી પડે. બંને સ્થિતિને એક સાથે આપણે ધારણ કરી શકીએ છીએ કે નહીં એ જોવી પડે. એ અંધકાર અને પ્રકાશ એકબીજાથી આપણે કોઈ દિવસ એને છૂટા કરી શકાય એમ નથી, એ સાથે જ છે. હવે જીવનનું જે બેલેન્સ જે છે આ લો ઓફ ધ પેન્ડ્યુલમના આધારે છે. બાઇબલમાં બહુ સુંદર વાક્યો છે. અને જે વન હતું, જે જંગલના ઝાડો હતા, પેડ હતા, એ લોકો બધા ભેગા થયા અને અંદર વાતચીત કરી અને એ આખું જંગલને નક્કી કર્યું ચલો આપણે ભેગા થઈને આખા દરિયાને મારી નાખીએ, કબજો લઈ લઈએ. અને એ લોકો દરિયા ઉપર કબજો લેવા ગયા પણ દરિયાના મોજાએ એ લોકોને રોક્યું. પછી દરિયાને એમ થયું કે ચલ ને બધી જમીનનો કબજો લઈ લો, તો રેતી આવીને દરિયાને રોક્યું. એટલે અગ્નિને એમ થયું કે આખા વનને હું ખાઈ જાઉં, પણ વરસાદ આવીને અગ્નિને રોક્યું. એટલે હરેક વસ્તુ પ્રકૃતિની અંદર ચેકમાં રહે છે. હરેક વસ્તુ ની ઓપોઝિટથી ચેકમાં રહે છે, એનો વિરોધથી. આ યમનો નિયમ કહેવાય. જીવન જ્યારે જોઈએ તો હરેક જીવતી વસ્તુ કોઈક બીજા જીવતી વસ્તુ ઉપર નિર્ભર છે અને એ કોઈક બીજા જીવતી વસ્તુનો ખોરાક છે. બધું લો ઓફ ધ પેન્ડ્યુલમ ઉપર ચાલે છે. હવે જો આ પેન્ડ્યુલમ આપણે સમજી ગયા તો આપણને ખ્યાલ આવશે કે એક સ્વિંગ છે આ છેડેથી આ છેડે, અને એક પોઈન્ટે આ પૂરું થાય છે અને ફરીથી આ છેડેથી આ છેડે જાય છે.
એટલે રાઈટ તરફ જેમ જાય છે એનો સ્પીડ વધે છે કે ઘટે છે? એ રાઈટ તરફ જેમ જાય છે એ મિડલ સુધી આવે ત્યાં સુધી સ્પીડ વધે છે અને પછી સ્પીડ ઘટે છે. ફરીથી અહીંથી મિડલ સુધી આવે છે ત્યાં સુધી સ્પીડ વધે છે અને પછી સ્પીડ ઘટે છે. જ્યારે એના છેડા ઉપર છે ત્યારે સ્પીડ 0 હોય છે. રાઈટ? વચ્ચે હોય છે ત્યારે સ્પીડ સૌથી વધારે હોય છે. આટલું પકડાય છે બધાને? એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? આ બહુ ગહેરી ઓબ્ઝર્વેશનની વસ્તુ છે. આઈ ડોન્ટ નો કેટલા લોકો પ્રેક્ટિસ કરે છે, કેટલા લોકો કરે છે, પણ અતિશય ગહેરી ઓબ્ઝર્વેશનની વસ્તુ છે. એનો મતલબ શું થયું કે હર ક્ષણે બે ફોર્सेस કામ કરી રહ્યા છે. આમથી આમ જાય છે તો આ તરફનો ફોર્સની ગતિ વધે છે અને આ તરફનો ફોર્સની ગતિ ઓછી છે. જેવું મિડલ ક્રોસ કર્યું, ભલે આમ જાય છે પણ આ તરફનો ફોર્સનું ગતિ વધે છે અને આનું ભલે ઉપર જાય પણ ગતિ ઘટતી જાય છે. આ સમજાય છે? અત્યારે દુખી છું, હા, એકદમ દુખી છું, પણ દુઃખનું જે મારી ઉપર હિપ્નોસિસ છે, દુઃખનું મારી ઉપર જેનો હું ગુલામ છું, અત્યારે 0 છે એની ગતિ, છતાંય હું સૌથી વધારે દુખી છું. એની ગતિ શું છે? 0 છે. ને આની ગતિ ફૂલ છે. હવે તૈયારી છે, એ આમથી જવાની તૈયારી છે. હવે અહીંથી દુઃખની ગતિ થોડી વધતી જાય છે. હા, પણ મને એમ લાગે છે કે દિવસો સુધરતા ગયા. અહીંયા વચ્ચે આવ્યો તો સુખની ગતિ હાઈએસ્ટ થઈ ગઈ. ધીમે ધીમે સુખી થતો જાઉં છું, સુખી થાત. હવે સુખની ગતિ 0 થઈ ગઈ, દુઃખની ગતિ હવે ચાલુ થશે. હા, આ રીતે આ ગતિ ચાલે છે. હર ક્ષણે બે ફોર્સ છે. મને એમ લાગે છે કે હું સુખી ને સુખી થતો જાઉં છું. મને એ દેખાતું જ નથી કે અંદર પાછળ, પડદાની પાછળ કંઈક ઓલરેડી કામ કરી જ રહ્યું છે. એ નક્કી છે, મને લઈ જ જવાનું છે બીજે છેડે. આ પેન્ડ્યુલમ છે ને એ મોટામાં મોટો ચોર છે. જીવનની હરેક વસ્તુ આપણી નજરની સામે ચોરી જાય છે. આ નિયમ, આ જે યમનો નિયમ છે ને, હર વસ્તુ, હા, બસ એ રાહ જોએ છે કે ક્યારે એને ચોરી જવાની પાસેથી, એનો સુખને હણી નાખું, હરણ કરી જાઉં સુખને. તો આ જો આપણે સમજી ગયા કે જીવનના હર ક્ષણે બે ફોર્सेस એક્ટિંગ છે, તો આપણી અંદર એક વિવેક જાગવો જોઈએ કે મારે હવે એકને નથી જોવું, બેને જોવા છે. આનું નામ વિવેક છે. કે હવે મને બે દેખાય છે. ભલે હું સુખ તરફ જઈ રહ્યો છું, પણ મને ખ્યાલ છે કે એ દુઃખ તરફ લઈ જવા વાળું ફોર્સ એ પડદાની પાછળ કામ જ કરી રહ્યું છે અને મને બંને દેખાય છે. આ વ્યક્તિ સાથે અત્યારે ખૂબ પ્રેમમાં છું, એ પણ મારા પ્રેમમાં છે, પણ પેન્ડ્યુલમ ફરતું જાય છે. મને ખબર છે, મને ઓલરેડી દેખાય છે. હા, અને જ્યારે ફરશે પછી હું દુઃખી થઈશ? શક્ય જ નથી. હવે એક સ્થિતિ એવી આવશે જે લો ઓફ ધ પેન્ડ્યુલમથી હું બંધાયેલો નથી, કારણ કે એની ગતિ ફરશે પણ એની સાથે હું નહીં ફરું. સમજાઈ ગયું મને. આ સમજાઈ ગયું કે આના સિવાય એ ચાલી ન શકે. એ આમ જ ચાલે, આમ જ હોય. તો જેમ રાઈટમાં જાય છે એની સ્પીડ ઓછી ને ઓછી થતી જાય છે અને રાઈટના હાઈટ ઉપર હોય છે ત્યારે સ્પીડ 0 હોય છે. તાવડિયાજીની ભાષા એક દિવસ મને કે ધ લાસ્ટ hour before dawn is the darkest. The last hour before dawn is the darkest. સૂરજ નીકળવાની તૈયારી હોય એની પહેલાનું છેલ્લો કલાક જે છે એ
અંધારાથી ભરપૂર છે. આ લો ઓફ ધ પેન્ડ્યુલમ. આ જો આપણે સમજી ગયા કે ભલે હું દુઃખી વધારે થાઉં છું પણ પેન્ડ્યુલમ નબળો પડતો જાય છે. એ ભલે મને અત્યારે વધારે દુઃખમાં લઈ જાય છે પણ એની જે ગતિ છે એ નબળી પડતી જાય છે. આ જો હું સમજી ગયો તો એ દુઃખમાં હવે હું કોઈ મને દુઃખી કરી શકે એમ નથી. આટલું જો લો સમજી ગયો કે હર ક્ષણે આ ફરે જ છે. કોઈ વખતે સ્વિંગ એકદમ ફાસ્ટ હોય છે, કોઈ વખતે સ્વિંગ એકદમ સ્લો છે. આ વસ્તુ આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી ગયા, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી સમજી ગયા, સમજવાની કોશિશ કરીએ. એમ નહીં સમજતા કે એટલું ઇઝી છે ઓબ્ઝર્વ કરવું. હા, બહુ મહેનત કરવી પડશે આને ઓબ્ઝર્વ કરવા માટે. કારણ કે બે ઓપોઝિટ ફોર્સીસને સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. એક આ દિશામાં જાય છે, એ જ ક્ષણે બીજું બીજા દિશામાં જાય છે. એની માટે ડબલ થિંકિંગ જોશે. એવરીથિંગ ઇઝ ટુ. વી આર ઓલવેઝ હિપ્નોટાઇઝડ બાય વન સાઇડ, બાય વન સ્વિંગ. અરે આના દિવસો કેટલા સારા છે, એનો દાયકો કેટલો સારો છે. એને પણ આપણે એ બોલવામાં ખબર જ નથી. બસ એ અધર સ્વિંગ બસ એ ચોરી કરવા માટે રાહ જોઈ રહ્યું છે કે ક્યારે એને બીજી દિશામાં લઈ જાય. એ દેખાતું જ નથી આપણને. અને એ પણ આપણને દેખાતું નથી કે જેમ એનો દાયકો વધતો જાય છે પેન્ડ્યુલમ ધીમું ને ધીમું પડતું જાય છે. કોન્શિયસનેસ હોય તો શું થાય? એક જાતની કોન્શિયસનેસ હોય તો શું થાય? શું થાય? તે એને ચાનો કપ આપ્યો તો અહીંયા કોન્શિયસનેસ હોય તો શું થાય? હા, તો મને દેખાયું કે એને પ્રેમથી આપ્યો તો પેન્ડ્યુલમ અહીંયા છે અને આવતીકાલે અહીંયા પણ, અને બંને જો સાથે દેખાયા, હા, તો એ આવતીકાલે ગરમ ચા જો મારા મોઢામાં ફેંકે તો એનું કંઈ પણ થાય નહીં. પહેલેથી જોવાઈ ગયું. પહેલેથી. આને ડબલ થિંકિંગ કહેવાય. ડબલ થિંકિંગ. હર ક્ષણે આ બહુ ખુશ છે, આ બંને બહુ ખુશ રહેશે, પણ એની સાથે એનું ઓપોઝિટ પણ દેખાઈ ગયું. અને પછી જે આવશે એ ત્રીજું આવશે કે આ બંનેને બેલેન્સ કેમ કરવા? આ ક્યાં હું એક સાથે હિપ્નોટાઇઝ થઈ ગયો? બંનેને બેલેન્સ કેમ કરવા? અને લાઈફ પછી બેલેન્સમાં આવશે. એટલે હર ક્ષણે બે, આપણું થિંકિંગ જ ટ્રેનિંગ આપણે આપણી જાતને એવી આપીએ કે હર ક્ષણે બે વિચારીએ. હવે આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ડાયમંડ્સ, જેની વાત સવારે થઈ હતી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જે કામ કરે છે એ કમ્પેરિઝનથી કામ કરે છે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કમ્પેર કરતા હોય છે ત્યારે હા, આપણે કઈ જગ્યાએ છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર આપણે કમ્પેર કરી રહ્યા છીએ. પણ જ્યારે કોઈ વસ્તુને આપણે ડબલ જોઈ રહ્યા છે તો હાયર થિંકિંગમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી આપણું બધું ટ્રેનિંગ, આપણું બધું જીવન, જે કંઈ આપણે શીખ્યા લાઈફની અંદર, એ એક જ ફોર્સ જોવા માટે જ છે. હવે આપણે આપણી જાતને એક નવું ટ્રેનિંગ આપીએ છીએ કે હર ક્ષણે મારે બે ફોર્સ જોવા છે, બે ગતિ જોવા છે. અને આ જો સમજાઈ ગયું તો જીવનનો બહુ ગહેરો નિયમ સમજાઈ ગયું. કારણ કે હરેક ક્રિયા, હરેક શું કે સંભાવના, હરેક એક્સપ્રેશન એટલે જે વ્યક્તિકરણ, હા, બેના નિયમથી બંધાયેલું છે.
અને એ એની માટે છે કે કોઈ પણ વસ્તુ એના એક્સેસમાં ન જાય, એ ફરીથી એને આ બાજુ ખેંચી લે, આ બાજુ ખેંચી લે. આવું જ પડે. હા, આજે શાંતિ છે તો આવતીકાલે યુદ્ધ પણ હોય. ઘટનાઓમાં આમ જ બને ને. આજે આ વર્ષે વરસાદ ખૂબ પડી ગયો, કોઈક એવો વર્ષ આવે જ્યાં દુષ્કાળ પણ થઈ જાય ને. તો ઘટનાઓમાં પણ એવું બને. સારા દિવસો છે, હા, ખરાબ દિવસો છે. હવે થોડીક વધારે ગહેરાઈમાં જાય. તું દોરી દઈશ પેન્ડ્યુલમ? બોલ. હવે આ વસ્તુ હવે જરાક જો સમજી શકીએ તો બહુ અદ્ભુત વસ્તુ સમજી શકશો. આપણે ત્યાં એક કહેવત છે, સમય સમયની વાત છે. સમય સમયની વાત છે. પિક્ચરોમાં બહુ આવે ડાયલોગ, સમય સમય કી બાત હૈ. હા, રાઈટ. એનો અર્થ શું થયો? હવે આમ પેન્ડ્યુલમ ડ્રો થતો, એનો અર્થ શું થયો? તમે તો બધા કેટલા પિક્ચર જોઈ લીધા? હા, એમાં બધામાં આવ્યું સમય સમય કી બાત હૈ, દેખ લેંગે તુમકો. દેખ લેંગે તુમકો. હવે એનો અર્થ આજે આપણે સમજવા જાય છે અને બહુ અદ્ભુત છે, બહુ જ અદ્ભુત છે. શું વાત છે બોલો, તમે સમજાવો ને. તમે પિક્ચર તો જોયું છે ને બધાએ? બસ. હા, હા, એટલે શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? સમય સમયની વાત છે, સમય સમયની વાત છે. ઇંગ્લિશમાં કહીએ છીએ કે સારા સમય પણ છે, ખરાબ સમય છે. એટલે ઇંગ્લિશમાં એક કહેવત છે. હા, બસ હમણાં એટલું રાખજો, હું પછી કરું. કે ટાઈમ ઇઝ ડિફરન્ટ એટ ડિફરન્ટ ટાઈમ્સ. શું કહેશું ગુજરાતીમાં? ટાઈમ ઇઝ ડિફરન્ટ એટ ડિફરન્ટ ટાઈમ્સ. અલગ અલગ સમયે સમય અલગ અલગ હોય છે. બરાબર છે. ચા પી લે. રાઈટ. અત્યારે ગરમ છે એટલે એક સમય છે, પછી દોરીને આવો તો પાછું ઠંડી ચા થઈ જાય તો બીજો સમય થઈ જાય. આ સમજાઈ ગયું? સમય. શેક્સપિયરનો શોખ હોય, શેક્સપિયરનો શોખ હોય તો હા, માર્ક એન્થનીના મોઢામાં શેક્સપિયર, હા, એ શબ્દ મૂકેલા છે. દેર ઇઝ અ ટાઈડ ઇન ધી અફેર્સ ઓફ મેન વિચ ટેકન એટ ધ ફ્લડ લીડ્સ ઓન ટુ ફોર્ચ્યુન. ટાઈડ એટલે જ્યારે ભરતીની શરૂઆત થાય છે એ વખતે તો જો તમે મોજા ઉપર બેસી ગયા તો એ તમને ન્યાલ કરી દેશે. ભરતીની શરૂઆત થાય છે એ સમયે જો તમે મોજા ઉપર બેસી ગયા તો એ તમને ન્યાલ કરી દેશે. પણ જ્યારે ભરતીમાંથી ઓટ એ જ સમયે આપણે બેસી ગયા. There is a tide in the affairs of man which, if taken at the flood, will lead on to fortune. આ પેન્ડ્યુલમ અહીંથી આ તરફ જાય છે. સપોઝિંગ આપણે કહીએ કે આ સુખનો સમય, તો સુખ તરફ જાય, એની સાથે એક વસ્તુ એને આમ લઈ જાય છે. રાઈટ. એટલે આ હરેક પોઈન્ટે હા, આમ પણ જાય છે અને આમ પણ જાય છે. આપણને ગતિ આ જ દેખાય છે, પણ ઇનર જે સર્ક્યુલેશન જે છે, ઇનર જે મૂવમેન્ટ છે એ આમ પણ છે અને આમ પણ છે. રાઈટ. હવે હું નક્કી કરું
કે આ તરફ જાય છે અને મને તો એક જ ગતિ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, કે એક જ ગતિ મને બંને દેખાતા નથી, રાઈટ? હવે હું નક્કી કરું કે આ તરફ અહીંયા છું, હા, તો હું કંઈક બીજ વાવું તો એ બીજમાંથી પાક થશે ને આ જગ્યાએ એ પાકનો હું રોપ સુકાય લઈ લઈશ, હા, ફસલ લઈ લઈશ, રાઈટ? તો આ એક પોઈન્ટ હતું, આ એક પોઈન્ટ હતું પેન્ડ્યુલમની ગતિની અંદર, જેની અંદર આમ જતા ફોર્સીસનો રેશિયો, આમ જતા ફોર્સીસનો એક રેશિયો હતો, બંનેનો રેશિયો હતો. હવે પેન્ડ્યુલમ આમથી આમ જાય છે અને આ જ પોઈન્ટ ફરીથી આવે છે, કારણ કે મારી આંખ તો એક જ દેખાય છે, મને એમ લાગે છે કે આ જ જગ્યાએ આવે છે. હું ફરીથી વાવા બેસી જાઉં તો મને કઈ ફસલ મળવાનો છે? નહીં મળી શકે, કારણ કે એ આ દિશા, પોઈન્ટ તો ઈ જ છે પણ આ દિશામાં જઈ રહ્યું છે. એટલે ટાઈમ ઇઝ ડિફરન્ટ એટ ડિફરન્ટ ટાઈમ્સ. એ જો વસ્તુ પકડાય જીવનની અંદર એક્ઝેક્ટ, કે આ મારે કામ કરવું છે પણ સમય સમયનો રેશિયો બરાબર છે, પણ સમયની ગતિ લેફ્ટ તરફ છે કે રાઈટ તરફ છે? લેફ્ટ તરફ છે કે રાઈટ તરફ છે? લગભગ આપણે જોશું, હા, આપણે ગણશું રાઈટ તરફ છે અને વાવશું લેફ્ટ તરફ, કારણ કે દેખાતું નથી, કોન્શિયસનેસનો અભાવ છે. એટલે આખા સ્વિંગની અંદર જે રેશિયોઝ છે એ અલગ અલગ છે, પણ આપણને એક જ લાઈન દેખાય છે. આપણને લાગે કે આ તો ફરીથી આ જ સમય આવી ગયો, ચલ ને આટલા પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ. બીજી રીતે સમજાવું, શેર બજાર, રાઈટ? શેર બજાર, આ પોઈન્ટે શેર બજાર 10,000 છે, આ પોઈન્ટે 15,000. મેં આ ક્ષણ જોઈ લીધું, અહીંયા મેં કંઈક વાવણી કરી તો અહીંયા, હા, મને ફસલ મળી ગયો. અને મેં કીધું આ 10 પાછો પોઈન્ટ આ આવી ગયો, પણ હવે જાય છે કઈ દિશામાં? હા, 5,000. અહીંયા હું ફરીથી વાવણી કરું, હા, રાઈટ? પોઈન્ટ ઇન ટાઈમ એ જ હતો, પોઈન્ટ ઇન ટાઈમ એ જ પોઈન્ટ ઇન ટાઈમ હતો, પણ બંનેના સમય અલગ હતા. આ જો પકડાય લાઈફની અંદર, બરાબર છે કે? બે અમુક ટાઈમે ભંગારનું સોનું થાય ને અમુક ટાઈમે સોનાનું ભંગાર થઈ જાય. સમય સમયની વાત છે. એટલે આ એક જુદી દ્રષ્ટિ છે કે હર ક્ષણે બે ટુ ફોર્સીસ આર એટ વર્ક. ટુ ફોર્સીસ આર એટ વર્ક એ રેશિયો છે, પણ મને આ પોઈન્ટ ઇન ટાઈમ સિવાય દેખાતું નથી. મારી જે દ્રષ્ટિ છે એ લિમિટેડ છે, એ નેરો છે, એ સંકોચાયેલી છે. અને હું કહું કે આ સમય આનો છે, પણ એ સમય જુદો નીકળી આવે છે, નીકળી આવે છે. એટલે આ આ લો ઓફ ધ પેન્ડ્યુલમ એ કોઈ બહારના કોલેજમાં આપણે નહીં ભણી શકીએ. એ અંદરની જેમ આપણે જોતા જશું એનું એક નેક આપણી અંદર આવી જશે કે આ સમય રાઈટ સમય છે. અને આપણને ક્યારે વાવવું અને ક્યારે, હા, ફસલ લેવું એ આપણે, હા, બાઇબલમાં કહેવત છે, there is a time to sow and a time to reap. A time to sow and a time to reap. કારણ કે હર ક્ષણે બે ફોર્સીસ આર વર્કિંગ, અને એ બંને ફોર્સીસનો રેશિયો અને બંને ફોર્સીસનું રિઝલ્ટન્ટ
હા, એ જો આપણને દેખાઈ ગયું તો આપણને ખબર પડી જશે. આપણી દુર્દશા એ છે કે એક જ ફોર્સનો વિચાર કરીએ છીએ. બે તો દેખાતા નથી, ત્રણ તો બહુ દૂરની વાત. અચ્છા, હવે આટલું સમજાઈ ગયું. હવે બીજો એક નિયમ આપણે મૂકીએ કે એવરીથિંગ એન્ડ્સ ઇન ટાઈમ. કોઈ પણ વસ્તુ કાયમ માટે રહેતું નથી. એવરીથિંગ એન્ડ્સ ઇન ટાઈમ. રાઈટ? આજે આપણે ભેગા છે, કાલે આપણે છૂટા થશું. એ પેન્ડ્યુલમ સ્વિંગ થવાનું જ છે, એ નિયમ જ છે. એવરીથિંગ એન્ડ્સ ઇન ટાઈમ. અને એ જો પહેલેથી આપણને દેખાઈ ગયું, હા, તો કંઈક એને બેલેન્સ કરવા માટે આપણે કોન્શિયસ એફર્ટ કરશું. There are good times and there are bad times. સમયનો પોઈન્ટ તો એ નહીં જ છે, પણ એક સમયે ઇટ ઇઝ અ ગુડ ટાઈમ, એક સમયે ઇટ ઇઝ અ બેડ. સમયની ક્વોલિટી છે. There are good times and there are bad times. આપણને એમ થાય કે આપણે રોપતા જ જાય, પણ એક સમયમાં રોપવાનું છે, એક સમયમાં ફસલ લેવાનું છે. હા, એવરીથિંગ ઇઝ રિપ્લેસ્ડ બાય ઇટ્સ ઓપોઝિટ. હરેક વસ્તુ, હા, એની ઓપોઝિટ આવીને એની જગ્યા લઈ લે છે. ઓલ ઇવેન્ટ્સ ઇન લાઈફ, હરેક ઘટના આ લો ઓફ ઓપોઝિટ્સ થી કંટ્રોલ્ડ છે. એટલે મેં કીધું કે જીવન જે છે એ ટાઇટ રોપ વોકિંગ છે, હાથમાં લાકડી છે. રાઈટ? હા, ભલે બુદ્ધે કીધું કે મજ્જિમ નિકાયા છે, પણ મજ્જિમ નિકાયા જેવું કઈ નથી. આમ ગયા તો વચ્ચે આવો, આમ ગયા તો વચ્ચે આવો. બેલેન્સ કર્યા જ કરવું પડે. આ જીવનનો રૂલ છે. હવે જો આમથી આમ જ કરવું હોય તો એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? કે કોઈ પણ વસ્તુ ફિક્સ્ડ નથી. કોઈ પણ વસ્તુ ફિક્સ નથી. સત્ય કોઈ ફિક્સ્ડ વસ્તુ નથી. બહુ લેફ્ટમાં ગયા તો વચ્ચે આવું સત્ય છે, બહુ રાઈટમાં ગયા તો વચ્ચે આવું સત્ય છે. તો રાઈટમાં સત્ય જુદું દેખાશે, લેફ્ટમાં સત્ય જુદું દેખાશે. બંને જગ્યાએ સત્ય સત્ય હર ક્ષણે એ જીવતી વસ્તુ છે, એ હર ક્ષણે ચેન્જિંગ વસ્તુ છે. પણ આપણને એમ લાગે કે સત્ય ફિક્સ્ડ વસ્તુ છે, હા, તો જીવન આપણને ઉડાવી દેશે. એટલે જીવનમાં સાચું ખોટાનું જાણ નથી, પણ આપણે રાઈટમાં જવું કે લેફ્ટમાં જવું એ જ્ઞાનની જરૂર છે. પણ હરેક ઘટના આપણને એક છેડે ખેંચી જાય છે, અને એ છેડે પછી આપણે સ્ટક થઈ જાય છે. આપણું વ્યૂ પોઈન્ટ, આપણું મગજ જે છે એ ત્યાં, અને આપણે એક્સેપ્ટ જ નથી કરતા કે આ ફરીથી સ્વિંગ થઈને આમ ચાલ્યું ગયું. રાઈટ? એટલે અંદર ઓપોઝિટ્સને જોવું, હા, આ લો ઓફ પેન્ડ્યુલમને. અમુક સમયે બોલવાની જરૂર છે, અમુક સમયે શાંત રહેવાની જરૂર છે. તો બોલવું પણ સત્ય છે, શાંત રહેવું પણ સત્ય છે. ટાઈમ મીન્સ ચેન્જ, એન્ડ ચેન્જ બિટવીન ધીસ લો ઓફ ટુ, ધ લો ઓફ ઓપોઝિટ્સ. સમય કોઈ દિવસ સ્થિર રહી શકતો નથી. આજે ફિઝિક્સ પણ કહે છે કે કોઈ વખતે પાર્ટિકલ્સની ઈચ્છા થાય છે ભેગા થવાની, કોઈ વખતે પાર્ટિકલ્સની ઈચ્છા થાય છે છૂટા થવાની. એક દ્રષ્ટિ કેળવવી પડે આપણે કે કયા સમયમાં હું છું, અત્યારે કયા સમયમાં હું છું, શું કરવાનું છે આ સમયની અંદર, કયા બંને ફોર્સીસનો રેશિયો શું છે.
અને આનું ઉલટું શું છે ને એનું ઉલટું શું છે, અને બંનેને હું ભેગા કેવી રીતે કરી શકું, આપણી જાતને આપણે પૂછવું પડે. પણ જ્યાં સુધી લાઈફમાં ફિક્સ્ડ વ્યૂઝ છે, પ્રિન્સિપલ વાળું લાઈફ, શું કે વી હેઝ અ વેરી પ્રિન્સિપલ લાઈફ, શું કે સિદ્ધાંતવાળી, તો એ રાઈટમાં જ રહેશે કે લેફ્ટમાં રહેશે. એનું કામ નથી. અધ્યાત્મ સિદ્ધાંતવાદીઓનું કામ નથી. હવે જરાક વધારે ગહેરાઈમાં જાય. હર ક્ષણે એક ફોર્સ બધી વસ્તુઓને ભેગું કરવા માંગે છે અને એક ફોર્સ છૂટું કરવા માંગે. હર ક્ષણે એક ફોર્સ ફ્રેન્ડશિપ વધારવા માંગે છે અને એક ફોર્સ દુશ્મની વધાર, અને આ બંને સાથે ચાલુ છે. આ ગતિ એક સાથે ચાલુ છે બંને. પ્રેમ છે એ ભેગા થવાની ઈચ્છા છે, દ્વેષ છે એ જુદા થવાની ઈચ્છા છે. આ બંને ફોર્સીસ એક સાથે કામ કરી રહ્યા છે. એટલે પેન્ડ્યુલમ એક પોઈન્ટે આવી ગયું, પણ આ પોઈન્ટે એ છૂટા થવાની દિશામાં જાય છે કે ભેગા થવાની દિશામાં જાય છે, એ કઈ દિશામાં જઈ રહ્યું છે એ જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ જમીન ઉપરથી પેન્ડ્યુલમ જાય છે, એ જ શું કહેવાય માર્ગ ઉપર ચાલી રહ્યું છે, પણ બંનેનું રિઝલ્ટ અલગ છે. અત્યારે શાંતિમાં છું, 2 સેકન્ડ પછી ઇરિટેશનમાં આવી જાઉં છું. હવે આ પેન્ડ્યુલમની જે ગતિ છે એમાં પોઈન્ટ ઓફ હાઈએસ્ટ આઈડેન્ટિફિકેશન ક્યારે? મિડલ. આપણને ખબર જ નથી પડતી. આપણી જે કોન્શિયસનેસ થોડું આવે છે એ 2 છેડાઓ, પણ વચ્ચે આપણું કોન્શિયસનેસ એ એટલું સ્પીડમાં જાય છે કે ત્યાં તો આપણે સૂઈ જ ગયા હોય છે, આઈડેન્ટિફિકેશનમાં જ હોય છે. આ સમજાય છે? નથી સમજાતું? આપણી કોન્શિયસનેસની ગતિ જ નથી. અત્યારે ફરીથી એ જ દાખલો આપું કે હું રિલેક્સેશનમાં છું, ટ્રક આવી, ટેન્શન, મારું પેન્ડ્યુલમ સ્વિંગ થયું, ટ્રક નીકળી ગઈ ફરીથી, હા, ટેન્શનમાંથી. તો મને શું દેખાય છે? મને ટેન્શન દેખાય છે, રિલેક્સેશન દેખાય છે. વચ્ચે દેખાય છે કંઈ પણ? વચ્ચે તો એટલું સ્પીડમાં ચાલ્યું જાય છે, એક ક્ષણ પણ હું પકડી શકતો નથી. હું કયા પ્રોસેસ શું કહેશું, કઈ પ્રક્રિયાથી હું, એ પ્રક્રિયાની સંવેદના શું હતી કે અહીંયા મને રિલેક્સેશન હતું, હું ટેન્શનમાં ચાલ્યો ગયો. આ તો હું લકી છું કે બંને છેડા, થોડીક આપણે વાત થઈ એટલે બંને છેડા પકડવાની આપણે, પણ વચ્ચે તો આપણું કોન્શિયસનેસ સૂતું જ છે. વચલો છેડો તો બહુ દૂરની વાત છે, એ થોડું આમ જાય છે તોય આપણે પકડી નથી શકતા. અને આ આખી યાત્રામાં આપણે કોન્શિયસ રહેવાનું છે. બહુ પ્રયત્ન માંગી લેશે, બહુ જ પ્રયત્ન માંગી લેશે. પહેલા એ ખ્યાલ તમને આવવું જોઈએ, બંને છેડા દેખાવા જોઈએ. પછી તમને ખ્યાલ આવવું જોઈએ કે આ છેડો આ છેડામાં જવાની તૈયારીમાં છે, અને પછી કોન્શિયસનેસને આખા સ્વિંગની અંદર હાજર રહેવું બહુ મુશ્કેલ છે, અતિશય મુશ્કેલ છે. હા, શું? સો એટલીસ્ટ અત્યારે આપણે શું કરવાનું છે? વચલું જવા દો, 2 છેડામાં તો જાગવાની કોશિશ તો કરો. 2 છેડાની અંદર તો વિચારો કે આ છેડોથી આ છેડો આવવાનું છે, આ છેડોથી આ છેડો આવવાનું છે. અને આની માટે ખૂબ અંતર સ્ટડી, સ્વાધ્યાય કરવું પડશે. કઈ જગ્યાથી ચાલુ કરશું? શું ઓબ્ઝર્વ કરશું?
શું ઓબ્ઝર્વ કરશું? શું કીધું? મૂડ્સ. બહુ સરસ. શરૂઆત ક્યાંથી કરશું? અત્યારે મૂડ આમ છે, પણ તમે કંઈક બોલો. ઇરિટેશન. એટલે આમ મૂડ છે, હવે હું તૈયારી છું, ક્યારે ઇરિટેશન આવે છે? તો એ છેડો પકડાઈ ગયો, પણ વચ્ચે શું બની ગયું ખબર જ નથી પડતી. આ સમજાય છે? આ રીતે તમે તમારા મૂડ્સને જુઓ. હા, અત્યારે કંટાળો આવે છે. હા, થોડો વખત પછી ચાલવા જાશો તો મોજ આવશે. તો તો અત્યારે જોઈ લ્યો કે આ કંટાળામાંથી ક્યારે મોજ આવવાનું છે. એ સ્વિંગ થવાની તૈયારીમાં જ છે. આ એક એક જોતા જાઓ. રિયલ આઈ એટલે હિપ્નોસિસ ઓફ લાઈફ જે છે, રિયલ આઈની સંવેદના એ ખાલી વચ્ચે જ છે. અને ત્યાં આપણું કોન્શિયસનેસ રાખી શકાતું નથી. બહુ લાંબી યાત્રા છે, અતિશય લાંબી યાત્રા છે. ખાલી અહીંથી અહીં કોન્શિયસ રહેવું બહુ જ લાંબી યાત્રા છે. આપણે તો સ્વિંગ થયા કરીએ. આજે એકદમ ઉત્તેજિત છું, એક્સાઇટેડ છું. અરે કયું પિક્ચર નવું આવ્યું હમણાં? બાહુબલી. અરે આ જોઈશ બાહુબલી, પોપકોર્ન ખાઈશ, આમ કરીશ, તેમ કરીશ. અને પાછું પિક્ચરમાંથી આવ્યો એટલે મોડું લટકતું. હા, મોડું લટકતું. સ્વિંગ થઈ ગયું, સ્વિંગ થઈ ગયું. અને અંદર ખ્યાલ બહુ મજા આવે. બે જણા મળવા આવે, નવા નવા પ્રેમમાં હોય, અમે લગ્ન કરવાના છે, આમ જિંદગીમાં થશે ને આમ. અને હું જોયા કરું કે આ તો પેન્ડ્યુલમ. અરે પેન્ડ્યુલમ લો, શું કરું? આ લો મોટો ચોર છે કે નહીં? પેન્ડ્યુલમ મોટો ચોર છે કે નહીં? આ બિચારા બે જણા મરવા આવ્યા. આ આ નવો ધંધો કરવાનો, નવું ઘર કરવાનું, નવું આ કરવાનું. હા, રાઈટ. પણ જો બીજો છેડો દેખાઈ ગયો, હા, તો આપણે રાઇઝ ઇન કોન્શિયસનેસ થઈ જાય. સમજાઈ ગયું કે આ જીવનનો નિયમ છે, આ લો છે. આ લો ની બહાર આપણે જીવી નથી શકતા, પણ આ લો ની અંદર રહીને મુક્તિ આપણે શોધી શકીએ છીએ. તો એક્સ્ટ્રીમની અંદર આપણને કોઈ દિવસ આપણો રિયલ આઈનો અનુભૂતિ ન થઈ શકે, એ વચ્ચે જ થઈ શકે. પણ અત્યારે આપણી સાધના એ છે કે બંને એક્સ્ટ્રીમને જોવાની કોશિશ કરીએ. અત્યારે હું બહુ ખુશ છું, પણ આ સ્વિંગ થવાનું છે. હવે જો ક્યારે થવાનું છે, કઈ રીતે થવાનું છે, કઈ રીતે એ તમને કંઈક મળવા આવે છે જે તમારી ખુશીને, હા, ઉદાસીનતામાં લઈ જાય છે. જ્યારે એક્સ્ટ્રીમ ઉપર છે ત્યારે હિપ્નોસિસ સૌથી વધારે છે. જ્યારે મિડલમાં છે ત્યારે આઈડેન્ટિફિકેશન સૌથી વધારે છે. અહીંયા છે તો મને એમ લાગે છે કે હવે આ સુખના દિવસ તો કોઈ દિવસ પૂરા થઈ શકે એમ નથી. અને અહીંયા છે ત્યારે સૌથી ગહેરી નિંદ્રામાં છું. અહીંયા હિપ્નોસિસમાં છું, અહીંયા નિંદ્રામાં છું. પેલા હિપ્નોસિસ તોડીએ. હા, પેલા હિપ્નોસિસ તોડી, પછી નિંદ્રામાંથી જાગશું આપણે. એટલે આપણું કામ છે કે આપણી જાત ઉપર કામ કરતા જાય અને એક પોઈન્ટે આપણે અંદર બંને છેડાની વચ્ચે ઊભા રહી શકશું. પછી બહુ સુખના દિવસો આવશે તોય હિપ્નોટાઇઝ નહીં થાય, અને બહુ દુઃખના દિવસો આવશે તોય હિપ્નોટાઇઝ નહીં થાય. અને એ જ્યારે વચ્ચે છે ત્યારે આપણે આમ ઉપર ચડશું. એ હાયર સેન્ટર સાથે કોમ્યુનિકેશન છે. જીવનમાં બધાય દ્વૈત હવે પડી ગયા, વચ્ચે આપણે ઉભા છું અને દ્વૈતમાંથી અદ્વૈતની અંદર પ્રવેશ કરી ગયા. આ દ્વૈતથી મુક્તિ, હા, સમજવું એક વાત છે, પણ હા, એની ઉપર કામ કરવું. હા, રાઈટ, ઓકે.
હમ. હરેક વસ્તુમાં આવે, હરેક વસ્તુમાં, રાઈટ, હરેક વસ્તુમાં એક પીરિયડ ઓફ ઇનડિફરન્સ. કારણ કે હજી ડિટેચ પણ નથી થયો અને અટેચમેન્ટ થોડું તૂટી ગયું છે. પણ આઈડેન્ટિફિકેશનનો જોય જે છે ઇટ ઇઝ અ વેરી વોટ યુ કોલ સ્મોલ જોય. હા, પણ આ ડિટેચ થયા, હા, ભલે જોય નથી આવતું, રાઈટ, પણ દ્રષ્ટિ આવે છે ને, પરસેપ્શન આવે છે ને, હા, અને જ્યારે પરસીવરનો જોય આવશે, પરસીવરના સંવેદના વચ્ચે ઊભા રહેશું, ત્યારે એ જોય પછી કોઈ પણ છેડો એને ખેંચી નહીં શકે. એ જોય, એ વાત તારી સાચી, વચ્ચે લાંબો પીરિયડ સુધી એવું લાગશે કે નથી અહીંના, નથી ત્યાંના. વાત સાચી છે. બહુ સારી વાત છે, બહુ જ સારી. રાઈટ, આને ડિવાઇન ડિસ્કન્ટેન્ટ કહેવાય. ડિવાઇન ડિસ્કન્ટેન્ટ. હવે ઓલું મળ્યા વગર છૂટકો નથી. અહીંથી તો ગયું, હવે ઓલું તો શોધવું જ પડશે, કરવું જ પડશે. ગુડ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, બહુ સારું ઓબ્ઝર્વેશન છે. બોલો, હા, ઉઠશો, રાઈટ, ચાલો, થેન્ક યુ.